Praise the Lord. Good morning. Hallelujah. સવારની સલામ. પ્રભુ તમને આશીર્વાદ આપો. ફરીને એકવાર આપણા જે ઈશ્વર છે, આપણા પ્રભુ છે, આપણા પરમેશ્વર છે, જેમના વહાલા દીકરા પ્રભુ ઈસુના લોહીમાં તમે અને હું ખરીદાયેલા છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ કરીએ, પ્રભુની આરાધના કરીએ. હાલેલુયા. બહુ સુંદર વચન આ માસમાં આપણી પાસે છે. धन यहोवा की आशीष से ही प्राप्त होता है और वह उसके साथ दुख नहीं मिलाता. हालेलुया. प्रेज द लॉर्ड. ખરેખર મિત્રો, જો તમે માથી, લૂક અને માર્કમાં એક શ્રીમંત, ધનવાન, અધિકારી યુવાનની જો વાત તમે સાંભળી હશે નહીં? ઈશ્વરની પરખ કરવાની રીત બહુ અલગ છે. ઈશ્વરની જોવાની દ્રષ્ટિ બહુ અલગ છે. અબીમેલેકને તો પસંદ કરે છે સમુએલ, પણ કે છે ના, એ નહીં, બીજું કોઈ છે. ઈશ્વરે તો દાઉદને પસંદ કર્યો હતો કે છે મેં મારો મનગમતો માણસ પસંદ કરી લીધા છે. અને એમની જે જોવાની દ્રષ્ટિ હતી, એને માપવાની દ્રષ્ટિ, ઈશ્વર એના હૃદયને ઓળખતા હતા. જે પોતાના જાનવરને બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં નાખે છે, લડે છે નહીં? અને અહીંયા ધનવાન માણસની સમક્ષ એક સરસ વાત રજૂ કરે છે. આપણે જાણીએ છીએ કે અનંત જીવન માટે એ વાત કહેવામાં આવી છે, પણ અહીંયા આગળ એને એવું પણ કહેવાય છે કે ધન તને આકાશમાં મળશે, તો બધું વેચી દે. એ આજ્ઞા તો પાળે છે, માનવંત માણસ છે, અધિકારી છે, પણ એની દ્રષ્ટિમાં એના ઈશ્વર પર જે પ્રમાણે એને પ્રેમ કરવો જોઈએ, એના કરતાં તેણે તેની સંપત્તિ પર વધારે પ્રેમ કર્યો. અને ઈશ્વરની પાછળ જવાની જગ્યાએ તેણે જે બાબત પૂછી હતી એ મેળવવા માટે તેને અઘરી લાગી અને તે ત્યાંથી
ઉદાસ થઈને, દુઃખી થઈને, નિરાશ થઈને ચાલ્યો ગયો. વચન તો છે આપણી પાસે, યહોવાનો આશીર્વાદ ધનવાન કરે છે. પણ જે મેળવવાને માટે જગતની મૂલ્યવાન વસ્તુઓ, મનગમતી વસ્તુઓ, માન પાન અપાવતી વસ્તુઓ, સુખ અને સગવડો આપતી બાબતો, મનને ખુશ કરનારી બાબતો, જીવનમાં એ બાબતો કે જે બીજાઓ કરતા એને શ્રેષ્ઠ બનાવે છે, જગતની દ્રષ્ટિ પ્રમાણે ઊંચો કરે છે. બધી બાબતો છોડવી પડે છે. જો આપણે એ બાબતો છોડતા નથી તો મુશ્કેલ થાય છે, હે ને? મેં કહ્યું હતું કે મસાલો પડીકી હું ખાતો હતો અને ખવાયરમાં પણ વગાડતો હતો. પણ જો હું છોડું તો હું પ્રભુની પાછળ આનંદ સાથે ચાલું છું. નથી છોડતો તો પ્રભુની પાસેથી ઉદાસ થઈને ચાલી જાઉં છું. અને પ્રભુની પાસેથી ઉદાસ થઈને ચાલે જેવો મતલબ કે પ્રભુના આશીર્વાદો હું ગુમાવી દઉં છું. પણ જેમણે પ્રભુને માટે મૂકી દીધું, છોડી દીધું, ચાહે વ્યસન હોય, એવી બાબતો હોય, ત્યાં તો વાંચી છે ડોકરી પત્નીને, પતિને, ખેતરને કે છોકરામને, એનું ફળ પામ્યા વગર રહેશે નહીં. અને ત્યાં લખ્યું પણ છે, પૂછે છે પિત્તર નહીં તો કોણ ધારણ પામશે? અને પ્રભુ કહે છે, અને અહીંયા લખવામાં આવ્યું છે, માણસોને તો એ અશક્ય છે પણ દેવને શક્ય છે. આપણે ઘણી વાર બોલીએ છીએ આ બાબત, પણ આ બાબતની પાછળ જે સંદર્ભ છે એ બહુ અલગ છે. કારણની વાત છે, બધું મૂકીને પ્રભુની પાછળ ચાલવાની વાત છે. અને આજે સવારમાં આપણા પ્રભુને માટે જગતનું કંઈક એવું જો આપણા પર હાવી છે, અને જો આજે આપણે એને મૂકી દઈએ છીએ અને પ્રભુની એ ન ગમતી બાબતને છોડી દઈએ છીએ, પછી આગળ આશીર્વાદો પર આશીર્વાદ છે. હાલેલુયા. માથી 6:33 પહેલા તેમના ન્યાયપણાને શોધીએ, તેમના રાજ્યને શોધીએ, અને એ વાના, હા એ બધા વાના પણ તમને અને મને આપવામાં આવશે.
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ખરેખર મિત્રો, પ્રભુની પાછળ ચાલવું છે, આશીર્વાદિત થવું છે, તો પ્રભુને ન ગમતી બાબતોને છોડવાની શરૂઆત કરીએ. હાલેલુયા. સમજવાના માટે પ્રભુ આપણને જ્ઞાન, બુદ્ધિ અને દાપણ આપે. હવે જ્ઞાનની પ્રાર્થના સાથે દિવસમાં આગળ વધીએ. ભલા પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. અરે પ્રભુ, આભાર માનતા, સ્તુતિ કરતા, આરાધના કરતા પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ. પ્રભુ, આ દિવસમાં અમારી સંભાળ લો, અમારી કાળજી લો, અમને આગળ દોરો, ચલાવો. અને પ્રભુ, ખાસ પ્રભુ તમને ગમતું પારખીને તમારી પાછળ ચાલીએ એવું થવા દેજો. પ્રભુ, અમે એ બાળકો છે કે જેઓ તમારા રૂપમાં બનાવવામાં આવેલા છે. અને પ્રભુ, અમને જે તમે રૂપમાં બનાવ્યા છે એ રૂપ પ્રમાણે જગતમાં અમે દેખાઈએ. અમારામાં તમને બધા મેળવી શકે, જોઈ શકે, તમારો મહિમા થાય. ઘણા બધા આત્માઓ નહશમાં જતા બચી જાય એવી અમે પ્રાર્થના કરીએ છીએ. તમારા બાળકો જે આ સંગતમાં હાજર છે, વિશ્વાસીઓ છે, વિશ્વાસ કરે છે, રોજ તમારી આગળ નમવાનું પસંદ કરે છે, બધાને તમે નદીની પાસે રોકાયેલા ઝાડ જેવા કરજો. પ્રભુ, તેઓને તમે ઉછીનું આપનાર બનાવજો. અને પ્રભુ, તમે તેમને શેર બનાવજો. પ્રભુ, અમારી સાથે રોજ તમારી પવિત્ર હાજરી રાખજો. અમને શીખવાડજો. મારું ઉઠવું, બેસવું, બોલવું, ચાલવું બધું તમને મહિમા આપે. મારા કામ ધંધા, રોજગાર આશીર્વાદિત થાય, આવકના સાધનો આશીર્વાદિત થાય. અમારી મધ્યથી સઘળા પ્રકારના રોગ, મંદવાડ દૂર થાય. બધા તંદુરસ્ત થઈએ, સાજા થઈએ, દૈહિક રીતે પણ અને આત્મિક રીતે પણ. પ્રભુ, અમે સાજા થઈએ, મજબૂત બનીએ અને પ્રભુ, બીજાઓને તમારું નામ આપનારા તમારા બાળકો બનીએ. દરેક જીવ તમારા નામે સેવાઓ કરે છે, તેમની સેવાઓને આશીર્વાદિત કરો પ્રભુ. અને પ્રભુ, અમે બધા ભેગા મળીને ઘણા આત્માઓ જીતી શકીએ એવી તમારી કૃપા દ્રષ્ટિ પ્રભુ તમે થવા દેજો. વિધુરો, વિધવા બહેનો, અનાથોની સાથે રહો. મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ, વિકલાંગોની સાથે પ્રભુ લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો. મકાન ખરીદી શકે, પ્લોટ ખરીદી શકે, પ્લોટ વેચી શકે, લોન મળી શકે, પ્રભુ વિદેશ જઈ શકે પ્રભુ પિતા, એવું તમે થવા. નોકરી માટે, ભણવા માટે
હંમેશા માટે પરિવાર સાથે રહેવાના માટેના વિદેશના રસ્તાઓ ખુલ્લા કરો. જુદી જુદી પરીક્ષામાં પાસ કરો પ્રભુ. આઈએલટીએસના બેન્ડ આપો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો. બાળક ધનનો પ્રભુ તમે આશીર્વાદ આપો એવી પ્રાર્થના કરે છે. ખોટા તોમતો, કોર્ટ કેસ, FIR ને પ્રભુ તમે ખાલી જ કરો. રોજ રક્ષણ કરો પ્રભુ અમારું, અને અમારી સેવાઓને તમે પુષ્કળ આશીર્વાદિત કરો. જે 2 બાબતો તમારી આગળ મૂકી છે, રજૂ કરી છે પ્રભુ, એમની એક બાબત સોલરના રસ્તા ખુલ્લા થયા છે, પ્રયત્નો ચાલુ છે પ્રભુ, એને સફળ કરો. અને એને લગતી જરૂરિયાતો પ્રભુ તમારા દૂતો દ્વારા પ્રભુ તમે પૂરી પાડજો એવી અમે તમને અંતરથી વિનંતી ને પ્રાર્થના કરીએ છીએ. સર્વ સાંભળનારની દરેક જરૂરિયાત પૂરી પાડજો. દરેક સેવક સેવિકાઓની જરૂરિયાત પૂરી પાડજો. તેમના ઘરનું, બાળકોનું તમે ભરણ પોષણ કરજો પ્રભુ પિતા. ભૂખ્યાઓને અન્ન આપજો પ્રભુ પિતા. માદાઓને તમે સાજા કરજો. દુઃખી લાચાર લોકોને પ્રભુ તમે પડખે રહેજો. ઘરડાઓ તડછાયેલા તો છોડી દેલા એવાની તમે સાથ રહેજો. પાપોની ક્ષમા કરજો અને સાંજે આભાર માનતી લાવજો. માંગતા પ્રભુ ઈસુમાં સાંભળો, દેવા માન્ય કરજો. આમીન, આમીન, આમીન.